પરંતુ ઘણા બધા કેસોની અંદર મતલબ મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે। એવી જ રીતે એવો એક કેસ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતો હતો, જેમાં એક મહિલા દ્વારા બળાત્કારના આક્ષેપો સાથે એના જ બોયફ્રેન્ડના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। રખિયાલ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ હતી અને ગાંધીનગર સેશન્સ કોર્ટમાં એનો કેસ ચાલતો હતો। એ બળાત્કારના આક્ષેપવાળા કેસની અંદર એ આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કારના કેસમાં 7 વર્ષ અને અપહરણના કેસમાં 3 વર્ષ એવી રીતે સજા કરતો હુકુમ એ 1 મહિના પહેલાં કરવામાં આવ્યો હતો। જે હુકુમને અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કર્યો હતો, ચેલેન્જ કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સર્ટેન ઓબ્ઝર્વેશન બાદ અપીલ જ્યારે એડમિશનના સ્ટેજ ઉપર હતી એ જ સમયે પહેલાં જ હિયરિંગની અંદર એ આરોપીને, જેને 10 વર્ષની સજા પડી હતી, જેને નિર્દોષ છોડતો હુકુમ કરવામાં આવ્યો। એટલે એક ખૂબ જ સારો જજમેન્ટ નામદાર હાઈકોર્ટ દ્વારા, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે। કારણ કે આનાથી એક સમાજમાં એક મેસેજ જશે, કારણ કે જે મહિલાઓ એ રેપમાં ખોટી રીતે મતલબ શું છે કે નિર્દોષ પુરુષોને ફસાવતી હોય છે, એ મહિલાઓને પણ એક મેસેજ જશે કે એટલીસ્ટ મતલબ શું છે કે પુરુષોને ન્યાય તો મળે જ છે। અને એવા પુરુષો જે ખરેખર ખોટા કેસોમાં ફસાયા છે, નોર્મલી દેખો એવું છે, હું પણ એવું માનું છું કે જે રેપિસ્ટ હોય એમને સજા થવી જ જોઈએ। હું એનો ડેફિનેટલી મતલબ શું છે કે એવા આરોપીઓ જે ખરેખર જેમણે રેપ કર્યો હોય એમને સજા 100% થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। પણ એવા ઘણા બધા લોકો છે જે ખરેખર એમણે રેપ નથી કર્યો હતો, જે એકચ્યુઅલી લવ અફેર્સ હોય છે અને પાછળથી એ લોકો વચ્ચે એમની અને એમની જે ગર્લફ્રેન્ડ હોય છે એના વચ્ચે ડિસ્પ્યુટ થતા જે એમની પ્રેમિકાઓ છે એ એમને તદ્દન ખોટા કેસોની અંદર રેપ જેવા આક્ષેપો કરી અને એમની જિંદગી બરબાદ કરી દેતી હોય છે। આવો જ આ એક કેસ